તો અમરેલી નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખે ચાર્જ સંભાળતા જ એક્શન મોડ અપનાવ્યું છે। પ્રમુખ વૈશાલીબેન અને ઉપપ્રમુખ પીપી સુચિત્રાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરનારા તત્વોની હવે ખેર નથી। ફાયર એનઓસી, બાંધકામ, રજા ચિઠ્ઠી અથવા નિયમબદ્ધ કરવાની કામગીરીમાં કોઈપણ પ્રકારની લાંચ ચલાવવામાં નહીં આવે। કોઈ કર્મચારી કે એજન્ટ રૂપિયા માંગે તો સીધો સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે। સાથે જ ભ્રષ્ટાચારના પુરાવા મળતા જ કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે। આગામી 5 વર્ષમાં ચૂંટણી વચનો પૂર્ણ કરીને અમરેલીને સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। હું વૈશાલી સંદીપ માંગરોળિયા અમરેલી નગરપાલિકામાં બિનહરીફ પ્રમુખ પદે ચૂંટાયેલી છું। હું આગામી 5 વર્ષમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તથા આપણા લોકલાડીલા ધારાસભ્ય તથા ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા તથા આપણા અમરેલીના સ્વપ્ન દ્રષ્ટા એવા શ્રી પીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલીને સુંદર અને સમૃદ્ધ બનાવીશ એવી હું આપ સૌને ખાતરી આપું। અમરેલી નગરપાલિકામાં બિનહરીફ તરીકે પ્રમુખ તરીકે ચૂંટાયેલ વૈશાલીબેન માંગરોળિયા અને ઉપપ્રમુખ તરીકે વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય અને આ સમગ્ર ટીમ દ્વારા અમે આગામી 5 વર્ષમાં જે કંઈ ચૂંટણી ઢંઢેરામાં અમે જાહેરાત કરી છે એ તમે તમામ કામો પૂર્ણ કરશું અને અમરેલીને એક સ્માર્ટ સિટી તરફ આગળ લઈ જશું એની ચોક્કસ ખાતરી આપીએ છીએ। સાથે સાથે અમરેલી નગરપાલિકામાં એક પ્રમાણિકપણે શ્રેષ્ઠ વહીવટ કરવાનો પ્રયત્ન કરશું અને ખાસ કરીને અમરેલી આપના માધ્યમથી અમરેલી શહેરની જનતાને જણાવવાનું કે અમરેલી નગરપાલિકામાં ફાયરની એનઓસી લેવામાં કે નગરપાલિકાની રજા ચિઠ્ઠી લેવામાં કે તમારું બાંધકામ નિયમબદ્ધ કરવામાં કોઈ પણ જગ્યાએ નગરપાલિકાના કર્મચારી પૈસા માગે કે એના એજન્ટો પૈસા માગે તો અમને ચોક્કસ જાણ કરજો। અમે એની ઉપર કડકમાં કડક પગલાં લેશું એવી પણ આપ સૌને ખાતરી આપો।